હવે વાત વિકસતા ભારતની। વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે આપણું ભારત તેની કરીશું વાત। ભારતનું રસાયણ બજાર જેનું મૂલ્ય હાલમાં 2023માં 220 બિલિયન છે તે 2030 સુધીમાં વધીને 383 બિલિયન થવાનું અનુમાન છે। આ વૃદ્ધિ 2021થી 2030 સુધીમાં 8.1% અપેક્ષિત CAGR દ્વારા નિર્ધારિત છે। રાસાયણિક વેચાણ દ્વારા વૈશ્વિક સ્તરે છઠ્ઠા સૌથી મોટા દેશ તરીકે ભારતે એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2023 સુધીમાં સંચિત FDI પ્રવાહ 21.7 બિલિયન સુધી પહોંચીને નોંધપાત્ર વિદેશી પ્રત્યક્ષ રોકાણ આકર્ષ્યું છે। ઓટોમેટિક રૂટ હેઠળ 100% FIDથી સેક્ટરને ફાયદો થાય છે, રોકાણકારોના વિશ્વાસમાં વધારો થાય છે અને વૃદ્ધિની સુવિધા મળે છે। માલદીવ્સ ભારતની રૂપે પેમેન્ટ સિસ્ટમ દાખલ કરવા માટે તૈયાર છે, જે માલદીવિયન રૂપિયાને મજબૂત બનાવવાની અપેક્ષા છે। જો કે લોન્ચિંગની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ પહેલને દેશની નાણાકીય સ્થિરતા વધારવાના પગલાં તરીકે જોવામાં આવે છે। માલદીવના આર્થિક વિકાસ અને વેપાર મંત્રી મોહમ્મદ સઈદે જણાવ્યું છે કે ભારત અને ચીન બંને દ્વિપક્ષીય વેપાર માટે તેમની સ્થાનિક કરન્સીનો ઉપયોગ કરવા સંમત થયા છે અને આ વ્યૂહરચનાનો હેતુ US ડોલર પર નિર્ભરતા ઘટાડવા અને પ્રાદેશિક નાણાકીય એકીકરણમાં સુધારો કરવાનો છે। વૈશ્વિક મંદીનું જોખમ ઘટ્યું છે, પરંતુ ફુગાવાની ચિંતા તોડાઈ રહી છે, જે વૈશ્વિક નાણાકીય સ્થિરતાના જોખમો ફરીથી જોવા મળી રહ્યા છે। IMF, વિશ્વ બેંક અને અગ્રણી રેટિંગ એજન્સીઓએ આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં વધુ મંદીની આગાહી કરી છે। મધ્ય પૂર્વમાં તાજેતરમાં સંઘર્ષમાં વધારો, નાણાકીય તણાવ, સતત ફુગાવો અને આંતરરાષ્ટ્રીય વેપારમાં મંદી વૈશ્વિક વૃદ્ધિ માટે નકારાત્મક જોખમો છે। તે ઉપરાંત વૈશ્વિક આર્થિક લેન્ડસ્કેપ પર સંભવિત દેવાની કટોકટી ઊભી થઈ રહી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને ટોચની રેટિંગ કંપનીઓ દ્વારા ભારતને વિશ્વની ઉભરતી આર્થિક મહાસત્તા તરીકે જોવામાં આવે છે। AWSના કુમાર રાઘવાન અનુસાર ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પરિપક્વ છે, જેમાં બહુવિધ ટેલવિન્સ છે, જે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે તૈયાર છે। રાઘવને હેડ સ્ટાર્ટઅપ્સ, એમેઝોન વેબ સર્વિસીસ ઇન્ડિયા અને દક્ષિણ એશિયાએ વાઇબ્રન્ટ ઇન્ડિયન સ્ટાર્ટઅપ સીન પર ચર્ચા કરી, તેની મજબૂતાઈ અને ઇનોવેશનની સંભાવનાને ધ્યાનમાં લીધી અને કહ્યું કે અમે 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ, અમે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ। જીનીવા સ્થિત વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના સભ્યોએ એક કરાર કર્યો છે, જેના હેઠળ પેટન્ટ અરજદારો માટે મૂળ દેશ અથવા તો આનુવંશિક સંસાધનોના સ્ત્રોતને જાહેર કરવું ફરજિયાત રહેશે। જે દાવો કરાયેલી શોધ તે સામગ્રી અથવા સંકળાયેલા પરંપરાગત જ્ઞાન પર આધારિત હોય। જો કે આ હાલમાં ભારતમાં સુરક્ષિત છે, તેઓ એવા દેશોમાં ગેરઉપયોગની સંભાવના ધરાવે છે જેઓ જાહેર કરવાની જવાબદારી ધરાવતા નથી। વર્તમાન પેટન્ટ કાયદામાં એવી ફરજિયાત જોગવાઈ નથી કે જ્યાં શોધ આનુવંશિક સંસાધનો પર આધારિત હોય। તેવા કિસ્સામાં પેટન્ટ અરજદારોને મૂળ અથવા તો સ્ત્રોતનો દેશ જાહેર કરવો જરૂરી છે।